44 લાખનો મુદ્દામાલ સાથે આરોપી લીધો શું છે? છેલ્લા કેટલા સમયથી સુરત સિટીમાં બોડી ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસનો કંટ્રોલ કરવા માટે જે અમારી વિવિધ કાર્યવાહી ચાલુ છે, જેમાં વાહન ચેકિંગ પોઈન્ટ પણ છે, અસામાજિક તત્વો જે છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવા, જે લોકો પાસા તડીપારમાં છે એ લોકોને ચેક કરવા, પાસા જે ગાડીને આવ્યા છે એ લોકોને આરોપીઓને પણ ચેક કરવા, એમની પ્રવૃત્તિ શું છે એ ચેક કરવા, અટકાયતી પગલાં લેવા, કોમ્બિંગ કરવું, જોઈન્ટ કોમ્બિંગ કરવું, મેગા કોમ્બિંગ કરવું, આ બધી જે અમારી કાર્યવાહી ચાલે છે એ સંદર્ભમાં જ વાહન ચેકિંગ પોઈન્ટનું અમારું જે સારોલી પોલીસ સ્ટેશન ખાતે નિયોન ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ ચાલુ હતું અને એ ચેકપોસ્ટ ઉપર જ્યારે ગઈકાલ રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ચેકિંગ કરતા દરમિયાન શંકાસ્પદ આપણને એક ઇસમ દેખાયો હતો, જેની પાસે જે મુદ્દામાલ હતો કે બેગ હતી એ ચેક કરતા આપણી પાસે આશરે 44 લાખનો મુદ્દામાલ મળ્યો છે. આ જે વ્યક્તિ છે જેને શંકાસ્પદ ઇસમ હતો એની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે એનું નામ છે કમલજીતસિંહ ઉર્ફે શનિસિંહ બબ્બુ, જે મહારાષ્ટ્ર મુંબઈનો રહેવાસી છે. અગાઉ એના મુંબઈમાં 7 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. 2017થી આ પ્રકારની નાની મોટી ચોરીઓ કરે જ છે અને 4 નવા પણ ગુના દાખલ થયા છે, જેની એફઆઈઆરની કોપી અને ફરિયાદની કોપી પણ અત્રેની કચેરીથી મેળવવામાં આવેલ છે. એની જે બેન છે, અમારી પ્રાથમિક ઇન્કવાયરી જે થઈ અને ત્યાંના પોલીસ સાથે પણ અમારે મુંબઈના પોલીસ ઓફિસર સાથે વાત કરતાં ખબર પડી કે એમનું ફેમિલી અને એમની બેન પણ આ જ પ્રકારની ચોરીની કામમાં સંડોવાયેલી છે. જે દાગીના મળ્યા છે એ આશરે 33 જેટલા તોલા જેટલું સોનું મળેલું છે, જે છેલ્લી 4 એણે જે ચોરી કરી હતી બોમ્બેમાં, જે આશરે 44,12,000 રૂપિયાનો થાય છે. 70,000 રૂપિયા એની પાસેથી રોકડા મળ્યા હતા, એક મોબાઈલ અને કાંડા ઘડિયાળ જે પણ એને ચોરીના પૈસામાંથી જ ખરીદી હતી, એટલે આશરે 45,26,000નો મુદ્દામાલ અમે કબજે કર્યો છે અને બોમ્બેથી જે ઓફિસર આવ્યા છે અમે 41 વંડી અત્યારે કરી છે અને એને અમે હેન્ડઓવર કરી રહ્યા છીએ. સુરત કઈ રીતે પહોંચ્યો? સુરતથી ક્યાં બીજે જવાનું? એણે જે બોમ્બેમાં ઘરફોડ ચોરી કરી અને બધો 4 જેટલું ચોરી કરી છે થોડા સમયમાં, અને એ બધો સામાન લઈ અને પોતે ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા માટે જતો હતો, એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસી અને બોમ્બેથી બેસી સુરત થઈ અને ખાટુ શ્યામ એ રાજસ્થાન જવાનું હતું અને અમારા વાહન ચેકિંગ દરમિયાન અમે એને પકડી પાડેલ છે. કઈ રીતે ટાર્ગેટ કરતો હતો? જે જગ્યાએ ઘર બંધ હોય અને સોસાયટીઓમાં ફરવું, જે જગ્યાએ ઘર બંધ હોય અને બહાર ન્યૂઝપેપર પડેલા હોય અથવા તો પૂજાનો કોઈ સામાન કે ફૂલહાર 2-3 દિવસથી પડ્યા હોય તો એ ટાર્ગેટ કરતો હતો અને રેકી કરતો હતો અને એ પ્રકારે એ શંકા સેવતો હતો કે કદાચ આ ઘર બંધ હોઈ શકે છે અને એ પ્રકારની રેકી કરી અને ઘરફોડ ચોરી રાત દરમિયાન કરતો હતો. અત્યારે અમે 41 વંડી કરી છે અને બોમ્બે પોલીસને સોંપીએ છીએ. અમારા ઇન્વેસ્ટિગેશન્સમાં જેટલું હજી આગળ નીકળશે એ પ્રકારે અમે આગળ પૂછપરછ કરીશું અને આગળની કાર્યવાહી પણ કરીશું.